બાપા છોકરાનું નામ બદનામ કરી જો લોકોનો ઊંઘ બગાડે નથી મંગે ભાઈ મંગાભાઈ ને કહી દઉં અને ગોવા કહી દઉં. મંગાભાઈ બોલ આય મારો છોકરો ને તો પાડે કે હા તો છોકરો તમારો પાડ્યો મેં. બાપા છોકરાનું નામ બદનામ કરી છોકરાને મેં રૂપો પાડ્યો. તું હું જે આવી બોલી લાજ શરમ બના આ તમને મેં જોયો એટલે કહું કેટલો ચાવલ તમે મંગાવ્યો. મારો છોકરો એ વસ્તુ વ્યસને ચડ જ નહીં. તમારા લાલીઓ અને ચકુ બે અંગાથી હતા. હા તું કઈશી પાછું કહું તારા હા હા તો ભારે પેલા વડે આપડે નહીં ભારે વડે પાડતા ઈ લઈને નીકળતા હતા એટલે બાવડે થઈને બેહ્યા હતા બે જણા પીતા હતા. ચોટ જેટલા પહોંચ્યા તેટલા હે તો હા રે એ તો આપણને જ હે અને અંગાચીઓ હતો ચકુ અલ્યા આ ડોશી ના હું કઈ કઈ થાચે મને વેમ હતું પેલાથી કાઢ્યો એવું આના વાદે ચડે ને તો મને છોકરાને બગાડશે અને મારો છોકરો એવો નહીં પણ આ પીલાના લીધે બગડ્યો. તમે કે મારો છોકરો દારૂ ના પીવા પીતો તો ભાજી નાખું પણ આજી ન શું યાર તમે કેવા ભાગો આજ ભાજી નાખું તું જોઈ લે ને ખાલી આવવા દે તો આવવા દે હું એને તારા આવે રે તમારો છોકરો હાલ નહીં આવે એ પીન પડી રહ્યો તો વખત હા હે ના પેલું તમારું કોઈ ના મંગે વચ્ચે મારું મારતી જો વસ્તુને ખાલી ખાલી વાતો કરો મંગાવે જો વચ્ચે મારું શું મારો પેલા ના લીધે છોકરો બગડે સોના લીધે ગોતો ગાડી ઊંઘ ચાલો લોકોનો ઊંઘ બગાડે નથી મંગે ભાઈ લોકોને છોકરાની જિંદગી બરબાદ કરીને મને હું તો શીખવાડ્યો ના તાને લેવા પણ મોકલતો તું હું તો પેલા સેકન્ડ કેતો ખાલી બેની પાડે હા છોકરાને લેવા મોકલે મંગાભાઈ બોલો તો તારી જિંદગી બરબાદ કરી અને ના શું બોલાવો તે બેન ભેગા કરો મંગા ભાઈ હા બે બેન ભેગા કરી આપણે બોલાવો ટકા બેન ભેગા કરી આપણે બોલો યાર પપ્પા કુણીએ ભાગી નાખી વગન ફોન માં તો હાથ ભાગી નાખ્યો મારો ટ્રેક્ટર સિનેમા તો સારું હોય ને તો જાણતો નહીં હું વાત છે એ ખબર નહીં નાઈન માં તો ડાયરેક્ટ જોવા જ મંડી ગયા રે હવે તેને દવાખાને જવું પડશે આ હાથ ભાગી નાખ્યો હું મિલવા નહીં આપતો મંગા ભાઈ એવા ઘડી પડ્યા જુઓ ઘડી તમે આટલો બધો પીયા તોડી નાખો મતાની ઘણો ભાવ વચ્ચે લઈ ગયા
ઓ બાપા મને મને છો બાપા ઓ માં dale dale Nó thôi lại giờ tôi lại nó અમે એવું કર્યું ને સમય દે હજી ઉગીને આમાં થાય છે ખબર પડી જોઈએ પછી મારશે મને આ શીખવાડી આ બધું મને કરીએ મારશે કે આ શીખવાડી કાકા મારશે મને ફૂલ અને ચડાઈ દઉં માથે ફૂલ ખાઈ ગયું ડોરા ને ખોજો કેટલું ડહી ના આવ્યા લખાન બોલાય લા તું લખાન બોલાયા તું તો હજી ગોટન બોલ્યા છે તું જલ્દી જા જલ્દી આવજે આ ધંધા કરી કરી ભાગી નાખો એટલે જાય નહીં કોઈ બાપા મને શું પીઓ મળે કાકા મંગાય લઈ જતો તું એને લઈ જતો એને મને લઈ જતો થોડો લીધેલે આ જો આ છોકરો બગડ્યો ખબર નહીં કાકા જ મોકલે તમને લેવા મોકલો તો પીવાન કીધું તું પીવાનું મને કીધું કે તારો ચાકી આપો એમ નહીં પણ પીવાનું નહીં પણ છોકરા બે છોકરા બગાડે દીધો પણ મને હું ખાલી લેવા મોકલતો તારા તો થોડો ચાકી ચો લાગે તા કાકા કાકા અમે નહીં પીએ કાકા હા અમે નહીં પીએ નહીં પીએ અમે નહીં સમજાવવાનો છોકરો મારવા મારે છોકરો સુધરા
આ મારે ના ઓલા ભાગી નાખો. મને ભાગી નાખવા દે. ઓલા ભાગી નાખે અમારા. જેના જેના છોકરા મારવા માંડ્યા બધા તમે આ ભોન છે. વાઘોન તું હો. વાંધો નહીં, એવું કાંઈ નહીં. આના લીધે થયું હોય બેમ, થયું આના લીધે. ખબર પડતી હા, તને ખબર પડતી મોકલાને દારૂ લેવા મોકલે? હું તો અનજ લેવા આ જ્યાં જ્યાં છોકરાને તું દારૂ લેવા મોકલી? આમાં મોકલતો નહીં આજ પછી. આ તો છોકરાની હાલત જો. આ તમે દતેન કરો ને મને આ છોકરાની હાલત જો. આ તમે ત્યાં કરતા હતા, આ દતેન કરે છોકરો. અને ઓને હું એકલા મોકલો તો ઓને તોય નંખાત લઈને જવાનું હતું. જાય ને ઓના મંગળ ના પડે તો હું હવારમાં કહી દે છોકરાને. સારો લાગ્યો હો, મસ્ત લાગે. લેડામાં આપણે હવારે મિલી જાય હું લાકડી ક્યાંનો કરતી આજે માર માર કરી તું આવે તો મારવા જ પડે ને. મારતા તો પીવો જ ને, કેવો મસ્ત લાગતો હતો. લાલિયા લેતા જાઓ. લાલિયા માતા તો પીવો જ ને, કેવો મસ્ત લાગતો હતો. કેવો મસ્ત લાગ્યો ને. દારૂ રો બાકી મસ્ત લાગે જો મુશ્કેલ વાળા છોકરા તો હું પેલા ખાલી ચકા એકલા મોકલે તો એને ચો લાલિયા લઈ જવાનો આવતો. ના કરાવે પીવું હોય તો જાતે જવું પડે ખબર નહીં બે ચક્કર જોડાવા એટલે કોકને લઈને જ જાય અંગાજે રે પણ મને ખબર કે આ પિતા થઈ જાય. બનાવે તો મૂકીનું પડી ગયા આપડે ખબર કાઢે જવું પડશે એમની જવું પડશે મુખી સાહેબ ને આવું થયું ભાઈ આયા મુખી પડી ગયા કેટલું વાગ્યું છે. મુખી સાહેબ મારા વાતો હું ભૂલી ગયો પૂરા આવે હા તમે ભૂલતા ના કરે તમે મને આનંદ છે કે મારા ભાઈઓ મારી ખબર કાઢવા આયા. મને તો લાગ્યું કે આ મુખીની તો ખબર જ નહીં ગયા. એવું છે? તો અમે કાલે
આ ચોહા જતો પંચાયતે જતો તો બાઈક લઈ યારું બાઈક આ રોડ અમે સરકાર અત્યારે ચાલુ છે બનાવવાનું બરાબર પણ હજુ હું લખો કર્યો રોડ છે નહીં વચ્ચે પકડાય તો બાઈક સ્લીપ થઈ ગયું મૂકી ભાઈ પડ્યા ભૂઈ થોડું આજકાલ પેક કીધું ડોક્ટરે કીધું છે કે ઓપરેશન કરાવવું પડશે પણ માતાજીને એવી દુઆ કરું છું કે ઓપરેશન ના થાય તો આટલો જાણે તમને ખબર છે મૂકી પંચાયત ચાલે જ નહીં આ 2 દાડાથી કંટાળું છું બેહી બોલો પણ તમે બધા આવો છો એ મને આનંદ છે આનંદ છે મને તમે આયા કિશોરા આ ભાઈઓ માટે લાય ને પોણી મોણી લાય ઠંડુ મંડુ ઠંડુ મંડુ મામીના ઘેર એટલું મળે લે આજવા પૂરી કિલો બધું તંદુરી મગાવ હજુ મુઠ્ઠી પડી નહીં ગયા લે અને એવું ના વિચારજો કે મુઠ્ઠી પડી ગયા એટલે પડી નહીં ગયા એક વાત કહું ગામમાં વાતો તો નહીં કરતા કે મુઠ્ઠી દેખાતા નહીં કે કોઈ તો નહીં એ વાતો તો નહીં કરતા ને વાતો ચાલુ જ છે એ તો આ આરામ ઉપર છે તારે આરામ ઉપર છે આ આરામ ઉપર જે હોય તો અમે કહી દઈશું મરવા વાળા તો મર શું કેવું સાચી છે તો વાગ તો વાગે જવાના છે ફૂલ આરામ આવી દીધો ડોક્ટરે મનતો કાટલો કીધો છે ડોશીને સવારે 4 વાગે ગરમ ગરમ શીરો ખવડાવો છો ડોશી ઉપર ગર્વ છો સવારે ઉઠાડી કે ચા ના પીજો પેલા શીરો ખો પંખા એલસીડી આ બધું તમે લાયા એટલા ડોસી શીરો ખવડાવો લાસી ખવડાવો સંસાર છે બરાબર પેલું નહીં કહેતા કે ઘરપણમાં સેવા કોણ કરે ડોશી જ કરે પણ આ તો મુખીએ જવાની સેવા કરાય છે એક પરીક્ષા દીએ મૂકી તો મને આવું થયું મારા પાસે કોણ હા એ સાત પદો પરીક્ષા નહીં લ્યા મારું મન ડોલે છે ઉભોય થઈ શકતો નહીં તમે પરીક્ષાની વાત કરો છો કેવું બોલો બીજું શાંતિ ને છોકરા લાય ને આપણે સિકંજી લાય સિકંજી જો ને તું માપે હતો હા મૂકી આ તો લીંબુ કટ્ટા પગ ફાટો ના થઈ જતો મસ્ત મુખીના ઘરની ચા અને મુખીના ઘરની સિકંજી આવજો એટલે તો 2 કલાક જોવો બા દેખાય તને तुम्हें कर दी जोखम देता है
આવો ભયોનો હંપ રાખ્યો અને આ સૌના સુખ દુઃખની અંદર ભાગીદાર થજો. મને આનંદ થયો છે કે ભાઈ મારા ભાઈઓ હરી મળીને મારી ખબર કાઢવા આવ્યા. તમે કોમના મૂકી રહ્યા. ખબર નથી કે ક્યાં કરવા આવું બધા આવું તો હાલત એ મને ખબર પડે. આ ચતુરે હું મને ખબર છે કે જીવન કોણ હતા. સમજે? દેવજીબા મારી સાથે જ હતા પણ ડોક્ટરે એવું કીધું કે મોટી ઓપરેશન કરાવવું પડશે. અમે દેવજીબા આપણા ભોળા બરાબર એટલે એમાં હાડકાનો આવી ગયો તારું મૂકીને કે ઓપરેશન કરાવવું પડશે બરાબર એટલે એ માતાજીએ દર્શન કરવા જાય છે ને તો ત્યાં દર્શન કરવા માટે ગયા છે. વિચારો કે એમનો કેટલો પ્રેમ ભાવ છે. એવું નહીં કહેતો કે મુખી પ્રત્યે જ પ્રેમ છે પણ આપણા જે બધા ભાઈઓ રહ્યા ને એમના પ્રત્યે પણ બહુ પ્રેમ ભાવ છે. એટલે મારું એવું જ કેવું છે કે બધા હરી ફરી રહેજો અને સુખ દુઃખની અંદર ભાગ બધાના આપજો. કે આ તમારે ભાગ્ય ને આવાની કોઈ ભાગી ના પ્રીતિ મારા આજે આ વ્યસન કરે મારા તો છોકરો ને બગાડે છે. મને થોડી શીખવાડો તમે હું એવું વિચારું છું કે ગામના મારા ભાઈઓ સુધર પરંતુ તને ખબર છે કે આપણો ભયોનો હમ છે એક તું જ એવું છે કે તને કઈ કઈ અમે થાક્યા એટલે સુધર તું સુધર પણ તોય તું પીવાનું નહીં છોડતો અને તારા આટલા બધા ભાઈઓ કહેતા હોય તો તારે એ વાત માન્ય રાખવી પડે. છોકરા બગડ્યો અહીં નથી. છોકરો તો એ બગડ્યા પીતો તો અરે છોકરાને લેવા મોકલતો તો એ મારો બગડ્યો નહીં બગડ્યો. બકા આ વસ્તુ તું ખોટું કરી રહ્યો છે. તું તો પીવા છે પણ પાછળની પ્રજાને બગાડે છે તું. તારે હવે તો નહીં હું ખાલી પેલા ચકાચી ગયો ચકો લાલી કે જતા હતા પણ મને એવું ખબર છે પણ અત્યારે તને ખબર છે કે દારૂ પીવાથી શરીરની અંદર કેટલું નુકસાન થાય છે. આજે આપણે પોતે પીએ છીએ બરાબર પણ આજે આપણી પાછળની પ્રજાને સુધારવાની હોય એની જગ્યાએ તો તું બગાડી રહ્યો છે. આજે કોઈ ના પીતું હોય તો તને ના પાડવું પડે કે ભાઈ આ વ્યસને તમે કરતા નહીં મારી તો અડધી થઈ પણ તમારી ના થાય આવું. પણ હું એના લેવા મોકલતો તો પીવાના તો કીધું એને હું. અને તું એ લેવા મોકલો તો એની લાલચ એ પીવાનું તો શીખવાનું કે નહીં. એ વાત સાચી છે. અને તને ખબર છે કે મંગળના ઘરની પરિસ્થિતિ આજે એ છોકરાને હું સમજાવું છું કે તું ભણી કરીને આગળ આવે એટલે તારા બાપાની આવી વીક પોઝિશન છે તો તું કઈક આગળ તારું નામ આગળ વધાર અને આજે તું એના છોકરાને લઈને પાછો પોટલી લેવા મોકલા જા. બીજા જબર પડ્યા તો કાંઈ. અરે હું કેવું વાત કરું તમને આ બધા પેલા બે છોકરાઓ છે હવે મારે તો નહીં જોવા મરાય એવા છોકરા હું એટલે જ કહું છું કે જેવું કરે તો કોઈ મારો જ પડે ને. મને ટેન્શન ની વાત તું છે. મને 3 મહિના ખાતરાનું ટેન્શન નહીં પણ મને અમારા જે ભાઈઓ રહ્યા એમનું ટેન્શન છે. 2-3 જણા છે આપણે ભેમજી થઈ ગયા બરાબર ચતુર થઈ ગયો આ બધા વ્યવસ્થિત પણ અમુક છે આ લખા જેવા કે આપણા વાહના છોકરાનો બગાડ છે. પેલા તો હું વાહમાં પડતો હતો થોડી હાથ રહેતી હતી આપણી અને દેવજીભાઈ ગયા છે પેલા મંદિરે આ દેવજી બાબા તો એ ઠપકો આલે પણ હવે કોઈ બીક જ નહીં રહી. શું કરવાનું કયો? એટલે મને તો જેટલું ઓપરેશન નું ટેન્શન નહીં જેટલું મારા પગનું ટેન્શન નહીં ને એટલું આ આના છોકરાનું ટેન્શન છે. બોલો પેલો ફૂલથી દારૂનો ધંધો કરે છે અને આખા ગામના જવાનિયા અને આ બધાના દારૂએ વળગાડે છે. ફૂલજી ગરબાવાળો દારૂનો ધંધો કરે છે અને હમણાં છોકરા બગાડવા માંડ્યો છે. હું કેવું અત્યારે ઊંધી આ બધા ગામમાં કેટલા ધંધા ચાલે છે. તમને ખબર છે કે આપણા વિસ્તારની અંદર બધા વાહ કરે છે એ તો ખબર છે ગોમે ગોમે વાતો થાય છે કે ભાઈ તમે અમુ વાતો મારતા નહીં એમ રહી નકરા થાય જ નહીં. મારું કહું કે આ બધા ભૂતિયા ને એ બાજુ બરાબર એટલે આપણે કોમમાંથી બહાર જ કાઢો નહીં આ ગામમાં બહાર કાઢી દે. આ પીવત કાઢાય જોઈએ જ નહીં. ના કોઈ દારૂ બનાવો કોઈ પીવા તો બે માણસનું મકાન બનાવ્યું. પણ આપણે સાંકળો બે તમને એક થોડું દારૂ પીવો હોય તો આપણે પીવા જઈએ. પીવાની ઈચ્છા ના હતા તો જવું જ ના પડે ને પણ આપણો લખોજી થઈને તોટ્યો છે તો ભાઈ હવે જઈને તો એકદમ પહોંચી ગયો. શું પ્રોબ્લેમ મંગાવવા સમજે
અને લખન તમે કીધું હવે સુધરી જશે બરાબર. અને રહી પેલા ફૂલજીની વાત, હમણાં થોડું હાજુ થવા દે, ભલે ઘેર રહ્યો પણ આપણી પેટ ઊંધી હાક છે બરાબર. હું પોલીસ મંત્રીને કહી દઉં છું એટલે ફોલાન તો આપણે ગામમાંથી બહાર કઢાઈએ છીએ એટલે કોઈ ત્યાં દારૂ પીના જાય જ નહીં. બરાબર. ના ના હવે સુધરી જશે હવે. બધા કીધું છે એટલે સુધરી જશે. આનંદ થયો મને તમે આયા. ખૂબ ખૂબ આભાર તમારો. બેનજી આવું. બીજું તો કોઈ નહીં, પણ આ જે છે એ મારા તરફથી અરે મગા તને ખબર છે ને તમે આવો એ મહત્વનું છે. અત્યારે પૈસા મહત્વનું નથી. ના, ના, એ થોડું કોમ આવા સમય આવક એવી થઈ હોય તો કોમ કોમ પડે તો કહેજો. આ કશું વાંધો નહીં, આરામ કરજો બરાબર હો. મને આનંદ થયો. ભલે ગામનો મૂકી છું, કોઈનું બગાડ્યું તો નહીં બીએ, પણ આજે મૂકીનો પગ તો ભાગ્યો જ. મેં કોઈ ભાઈઓને કહેવડાવ્યું નહીં તો છતાં બીજા આગળ વાતથી જાણ કરીને રહ્યા ખબર કાઢવા આવ્યા એ જ મહત્વનું છે. એટલે ભાઈઓનો હમ રાખવો એ બહુ જરૂરી છે હો. જય માતાજી. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે, છોડાવવા માટે અમે આ વિડીયો બનાવેલો છે અને થોડું મનોરંજન પણ સાથે લઈ લીધેલું છે. તો પબ્લિકે જે સારી વસ્તુ છે એ ગ્રહણ કરવી આ વિડીયોમાં જોઈને, ખરાબ વસ્તુ નહીં. બરાબર. બાકી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ઓલ બટન ઉપર ક્લિક કરી એ કરવાનું ભૂલતા નહીં. અને જેથી કરી અમારા નવા આવનારા વિડીયો ની અપડેટ તમારા સુધી પહોંચતી રહે.